ખાલી અલ્પેશભાઈ જો ખરેખર મારી 100% નહીં પણ ખાલી 25% મારી વાત માની હોત ને 25% તો આજે સીએમ તો નથી કહેતો પણ આજના ગૃહમંત્રી અલ્પેશ ઠાકોર હોત. પણ અલ્પેશ ઠાકોર ને કહું છું આપના માધ્યમથી કે થાક ક્યાં ખાઈ ગયા. આમાં એવું છે કે જો ઠાકોર સમાજ મજબૂત થતો હોય તો રમેશજીની બલી આપી દો તો ઠાકોર સમાજ 100% મજબૂત થઈ જાય. તો હું બલી આપવા માટે તૈયાર થયો, બલી આપી પણ દીધી, પણ સમાજને 1% પણ ફાયદો થયો નહીં. એનો આજે પણ દુઃખ છે અનિલભાઈ. એટલે અત્યારે તમે જો ચૂંટણી આવશે એટલે અમારા વાળા ટિકિટો લેવા આમથી આમ દોડશે અને જાતે ટિકિટો લેવા માટે પડાપડી કરતા હોય એટલે આપણે સમજી લેવાનું કે પોતાના સ્વાર્થ માટે લોકો ટિકિટો લેવા માટે પડાપડી કરે છે. આ મારું માનવું છે. પણ જે મોટા મોટા સ્ટેજ ઉપર સમાજ માટે સમાજના હિતના જે ભાષણો થાય છે એમાં 1% સમાજને ફાયદો નથી. માત્ર ફાયદો થાય છે તો આગેવાનોને થાય છે. એમાં ચાહે ભારતીય જનતા પાર્ટીના હોય કે કોંગ્રેસના હોય, મને કોઈ એવો એક દાખલો નથી દેખાતો કે સમાજના હિત માટે કોઈ રાજકીય અમારી ઠાકોર સમાજના આગેવાને સમાજના હિત માટે કંઈ કર્યું હોય. અલ્પેશ ઠાકોરને તો હું નામ લેવા નથી માંગતો પણ તેમ છતાં લેવું પડે છે કે એમને અલ્પેશ ઠાકોરને તો સમાજે ભગવાન બનાવ્યા છે સાહેબ. નમે સૌને ગમે પણ આંખો બતાવે તો કોઈને ગમે, દમ મારવાની વાતો કરે તો કોઈને ગમે નહીં. એમાં ભારતીય જનતા પાર્ટી તો આપને ખબર જ છે. હવે તમે ભારતીય જનતા પાર્ટીના એમએલએ છો તો તમે કોંગ્રેસ વાળાની સાથે એક મંચ ઉપર બેસો, ખાનગીમાં મિટિંગો કરો, જે તે ચર્ચા કરો અને તમે એવું કહો કે ભારતીય જનતા પાર્ટીએ મને પૂરો કરી દીધો છે, હવે તમારી સાથે મારે રહેવું છે, હું તમારો છું, મને સ્વીકાર લો. પછી તમે ધારાસભ્ય બનવા દોડાદોડ કરો, સાંસદ સભ્ય માટે દોડાદોડ કરવા માંડો, મંત્રી બનવા માટે દોડાદોડ કરો. એમાં સમાજનું ક્યાંય હિત છુપાયેલું નથી. અને 2027 ની અંદર જે 2017 માહોલ હતો 2027 પહેલા એ માહોલ અમારે બનાવવાનો છે. અને વધારે નહીં અનિલભાઈ, પરંતુ 30% સરકારમાં ભાગીદારી થાય એવા પ્રયત્ન હું કરવાનો છું. કે તમારે મજબૂત થવું હોય, આજે નીચે ધારો કે નગરપાલિકા, તાલુકા પંચાયત ગમે ત્યાં ટિકિટો આપી દો એટલે તમારે પાર્ટીઓની, અમારો સમાજને પાર્ટીઓને મજબૂત જ કરવાની નીચે રહી. અને ઉપર તો અમારો ક્યાંય નંબર લાગતો નથી. બાળા સાહેબ ઠાકરે જેવું સંગઠન બનાવવાનું છે. સાફ સાફ કહું તમને. ઓહો, શું વાત જે છે. બાળા સાહેબ ઠાકરે જે હતા ને એ વખતની વાત કરું. એ પંચાયતની ચૂંટણી નથી લડ્યા પણ એમ કે મુંબઈ બંધ એટલે બંધ હોય. ઠાકોર સમાજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલાં હવે એક મોટું શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યું છે, જેમાં તમામ પક્ષના આગેવાનો તો હશે જ પણ સામાજિક અને રાજનીતિક આગેવાનોનો જમાવડો થશે. જેના આગેવાન તરીકે રમેશ જી ઠાકોર જે છે તેમણે આગેવાની લીધી છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે તેઓ સ્પષ્ટપણે અલ્પેશ ઠાકોરના વિરોધી ગણાય છે, કારણ કે ઠાકોર સેના જ્યારે બની ત્યારે ઠાકોર સેનાના ખભા ઉપર બેસીને અલ્પેશ ઠાકોર ધારાસભ્ય બની ગયા, પણ એનો લાભ આખા ઠાકોર સમાજને નથી મળ્યો. ત્યારે હવે રમેશજી ઠાકોર પોતાની રીતે આ સખ્ત પ્રદર્શન કરી રહ્યા છે અને સાથે તે માંગ કરી રહ્યા છે કે મિનિમમ 25 સીટો વિધાનસભાની ઠાકોર સમાજને અપાય. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રનીલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. આ અંગે સીધી રીતે વાત કરી છે રમેશજી ઠાકોર પાસે અને જાણવાનો પ્રયત્ન કર્યા છે કે તેઓ કેવા પ્રકારનું સંગઠન બનાવવા જઈ રહ્યા છે, કેવા પ્રકારનું શક્તિ પ્રદર્શન કરશે અને સરકાર પાસે તેમની શું અપેક્ષા છે. સીધા જઈએ રમેશજી ઠાકોર પાસે. 5 તારીખે ઠાકોર સમાજનું બહુ મોટું સંમેલન કરવા જઈ રહ્યા છે રમેશજી ઠાકોર. રમેશજી છેલ્લા ઘણા સમયથી સમાજને એક કરવાનું, સમાજમાંથી કુરીતિઓ દૂર કરવાની, સમાજને પોલિટિકલ રીતે મજબૂત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, અભિયાન ચલાવી રહ્યા છે. તેમના ખભાનો ઉપયોગ કરીને ઘણા બધા લોકો પોલિટિક્સમાં એન્ટર થઈ ગયા, ધારાસભ્ય થઈ ગયા. તેઓ સમાજ માટે દોડે છે, જાય છે અને વારંવાર સમાજને અપીલ કરે છે કે ભાઈ સમાજ એક રહે. આપણી સાથે રમેશજી ઠાકોર જોડાયા છે. રમેશજી, 5 તારીખે શું થવાનું છે પેલા એ કહો. 5 તારીખે અમે કારોબારીની સભા બોલાવી છે ધોળકા ખાતે અને એની અંદર અમારા રોયલ ક્ષત્રિય ઠાકોર સમાજ સંગઠનના પ્રદેશના, જિલ્લાના, તાલુકાના અને ગ્રામ સમિતિના સમાજના આગેવાનો પણ આવવાના છે.
સમાજના આગેવાનો પણ આવવાના છે હમ, અને સાથે સમાજના નવયુવાનો પણ ઘણા બધા આવવાના છે હમ, અને એ અમે ઘણી બધી રણનીતિ આગળ તૈયાર કરવા જઈ રહ્યા છે. સમાજને કઈ રીતે મજબૂત કરવો હમ, એ બધું પ્રી પ્લાનિંગ અમારું ચાલી રહ્યું છે. હમ. ખાસ કરીને તમારું મેં ફેસબુક લાઈવ જોયું હતું. તમે કીધું હતું કે પોલિટિકલ રીતે આપણે મજબૂત થવાની જરૂર છે. તમે કીધું કે અમદાવાદમાં ઠાકોર સમાજની ટિકિટ મળવી જોઈએ. તમે કહ્યું હતું કે ભાઈ આખા રાજ્યમાં અમને ટિકિટ મળવી જોઈએ. તો શું ગણિત છે તમારી પાસે? શું આવી યોજના છે? કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બી આવી છે અને તમે આવી રીતે બોમ્બ ફોડો તો પછી શું થાય એમ? અનિલભાઈ, હમ, અમારા રાજકીય આગેવાનો છે, હમ, આ લોકોની લાંબી સોચ નથી. હમ, ને લાંબી સોચ હોય તો અત્યારે જે તે પાર્ટીમાં પગમાં ના બેસતા હોય, કોઈક સારા સ્ટેન્ડે હોય, સારા સ્ટેજે હોય. હમ, હમ, એટલે અત્યારે તમે જો ચૂંટણી આવશે એટલે અમારા વાળા ટિકિટો લેવા આમથી આમ દોડશે. હમ, હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર ધારો કે તાલુકાની ટિકિટ મળે, જિલ્લાની ટિકિટ મળે કે નગરપાલિકાની મળે, હમ, આની અંદર જે કોઈ અમારી સમાજનો ચૂંટાય, જે કોઈ વ્યક્તિ હમ, એ સમાજ માટે કઈ નથી કરી શકવાના, એ 100% ફાઇનલ વાત છે. હમ, કારણ કે એ એમના વોર્ડ પૂરતું હોય. હમ, અનિલભાઈ, હમ, એમાં સમાજના હિતનું કઈ આવતું નથી. હમ, હમ, અને મારું તો માનવું એવું છે કે જેને જેને ચૂંટણી લડવી હોય હમ. એને અમારી સમાજે ના લડાવવા જોઈએ. અચ્છા. સમાજ નક્કી કરે કે ભાઈ આ વ્યક્તિને ચૂંટણી લડાવો. હમ, કારણ કે સમાજને ખબર છે કે સારો વ્યક્તિ કોણ છે, સ્વાર્થી વ્યક્તિ કોણ છે, ઈમાનદાર વ્યક્તિ કોણ છે, હમ, આ બધું સમાજને ખબર છે. હમ, અને જાતે ટિકિટો લેવા માટે પડાપડી કરતા હોય એટલે હમ, આપણે સમજી લેવાનું કે પોતાના સ્વાર્થ માટે લોકો ટિકિટો લેવા માટે પડાપડી કરે છે. આ મારું હમ, માનવું છે. હમ. એટલે તો હમ. જી 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 બોલો જી. મારો સવાલ એ છે, તમે કીધું કે ભાઈ સમાજ નક્કી કરે, તો ઠાકોર સમાજ બી અલગ અલગ સંગઠનો છે. તમારા ઠાકોર સમાજના મોટા મોટા નેતાઓ કોંગ્રેસમાં પણ છે, ભાજપમાં પણ છે અને કેટલાક તમારા જેવા અલગ રીતે પણ આખું સંગઠન ચલાવીને સમાજને મજબૂત કરી રહ્યા છે. તો પછી આ બધાને એક મંચ ઉપર લાવવું અને પછી સમાજ એમ નક્કી કરે, તમામ વસ્તુ કેવી રીતે થશે એમ? વર્ષોથી ઘણા બધા આગેવાનો અમારી સમાજની આગેવાની કરે છે, હમ, પણ આગેવાન સમાજે બનાવ્યા, સમાજે વિશ્વાસ પણ આપ્યો, સમાજે ભરોસો આપ્યો અને સમાજે સાથ સહકાર પણ આગેવાનોને આપ્યો. હમ, અનિલભાઈ, હમ, હમ, પણ જે મોટા મોટા સ્ટેજ ઉપર સમાજ માટે, સમાજના હિતના જે ભાષણો થાય છે હમ, એમાં 1% સમાજને ફાયદો નથી. માત્ર ને માત્ર ફાયદો થાય છે તો આગેવાનોને જ થાય છે. હમ, હમ, બરાબર છે. હમ, અને સ્ટેજ ઉપર બધી જે વાતો કરતા હોય છે મોટી મોટી સમાજના હિત માટેની, હમ, જો હમ, ખરેખર વાતો કરતા હોય, જે બોલતા હોય કરતા હોય તો હમ, આજે અમારી સમાજની દશા નહીં પણ દુર્દશા ના હોય. હમ, આ મારું માનવું છે. હમ, સમાજ અમારો હંમેશા હમ, અમારા રાજકીય આગેવાનોથી છેતરાતો આવ્યો છે કાયમથી. હમ, એમાં ચાહે ભારતીય જનતા પાર્ટી ના હોય કે કોંગ્રેસ ના હોય, હમ, મને કોઈ એવો એક દાખલો નથી દેખાતો હમ, કે સમાજના હિત માટે કોઈ રાજકીય અમારી ઠાકોર સમાજના આગેવાને સમાજના હિત માટે કંઈ કર્યું હોય. હમ, બધા જ સમાજના હિત માટે, સમાજનો સાથ લેવા માટે, સમાજનો સાથ સહકાર લેવા માટે હમ, અને સમાજના ખભે બંદૂક ફોડવા માટે સમાજ કરશે. હમ, પણ જે કંઈ સારું કરવાનું હોય, સારું થવાનું હોય, હમ, એ રાજકીય આગેવાનો થાય છે. આજ સુધીનો રેકોર્ડ છે અનિલભાઈ. હમ, 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 હમ. હું એક સ્પષ્ટ વક્તા છું, મારે કઈ લેવાનું નથી અને હું કોઈથી ડરતો પણ નથી. હમ, કેમ ડરતો નથી? હમ, કે ડરી ડરીને અનિલભાઈ રોજ મરવું હમ. એના કરતા ભગવાનની જયારે ઈચ્છા હોય ત્યારે એક જ વાર મરીએ ને આપણું મરણ સાચું. બરાબર છે. કારણ કે મારે કઈ જોતું નથી, મારે કઈ લેવાનું નથી, મારે ક્યારે હમ, રાજકારણ મારે વ્યક્તિગત કરવાનું નથી, મારે ક્યારે હમ, ચૂંટણી લડવાની નથી. હમ, અને આપને ખબર છે કે ઠાકોર સેના વખતે ઘણું બધું મેં બલિદાન આપ્યું છે, આર્થિક થી લઈને બધું ઘણું બધું, એમ હમ, કે હમ, હમ, કઈ પણ ભલે ઘણા બધા ભોગ અનિલભાઈ આપવા પડે, હમ, પરંતુ સમાજ જો બેઠો થતો હોય
હમ આમાં એવું છે કે જો ઠાકોર સમાજ મજબૂત થતો હોય તો રમેશજીની બલી આપી દો તો ઠાકોર સમાજ 100% મજબૂત થઈ જાય. હમ તો હું બલી આપવા માટે તૈયાર થયો, બલી આપી પણ દીધી, હમ પણ સમાજને 1% પણ ફાયદો થયો નહીં. એનો આજે પણ દુઃખ છે અનિલભાઈ. જ્યારે તમે ઠાકોર સેના ચલાવતા મોટી સંખ્યામાં ઠાકોર આગેવાનો જે છે એ તમારા સંસ્થા કહો કે તમારા એનજીઓ કહો કે તમારી સંગઠન કહો, એનો ઉપયોગ કરીને એ લોકો આજે ધારાસભ્ય બની ગયા છે. એ પૈકીના અલ્પેશ ઠાકોર એક છે જે દેખાય છે, જે દેખાય છે કે ઠાકોર સેના માટે એમને રેલીઓ કાઢી, તમામ વસ્તુઓ કરીને અને સભાઓ તમે લોકો મોટી મોટી એ સમય દરમિયાન ગજવતા હતા, ઓબીસી ની નામે, ઓએસએસ ના નામે, ઘણું બધું. મારું પૂછવું એ છે કે તું અલ્પેશ ઠાકોરનો લાભ નથી મળ્યો સમાજને ધારાસભ્ય થયા તો? હવે સાહેબ વારંવાર હું પૂછું, કારણ કે ઠાકોર સેના કોઈ એક વ્યક્તિ નથી બનાવી. બિલકુલ. શરૂઆતમાં પાયો હું અને અલ્પેશ ઠાકોર બંને નાખ્યો હતો. બરાબર. અને જે તે વખતે સાહેબ અનિલભાઈ રાત દિવસ અમે સમગ્ર ગુજરાતનું ભ્રમણ કરીને ઠાકોર સમાજના 5-5, 10-10 લોકો ભેગા કરીને આ સંગઠન બનાવ્યું હતું. બીજું ઘણું બધું કહેવા માંગુ છું, પણ મને હું સારો નહીં લાગુ એટલે મર્યાદામાં વાત કરીશ. એટલે ઘણું બધું બલિદાન આપ્યું છે શરૂઆતથી એન્ડ સુધી 2017 સુધી ઠાકોર સેનામાં. અને ઠાકોર સમાજે પણ એક વિશ્વાસ મૂકીને અલ્પેશ ઠાકોરને તો હું નામ લેવા નથી માંગતો, પણ તેમ છતાં લેવું પડે છે કે એમને અલ્પેશ ઠાકોરને તો સમાજે ભગવાન બનાવ્યા હતા સાહેબ. અને એમના મંદિરમાં, માતાજીના મંદિરોમાં ફોટા મૂકતા હતા અલ્પેશ ઠાકોરના. દિલથી કહું, ભગવાનની સોગંદ. અને મને પણ ગર્વ હતો. જે તે વખતે અમે અલ્પેશ ઠાકોરને જ મોટા બનાવ્યા, કારણ કે હું મોટો બનવા માંગતો નહોતો, આજે નથી માંગતો. મારો એક જ લક્ષ્ય હતો કે ગમે તેવું કરવું પડે, પરંતુ સમાજને તમામ પ્રકારે, રાજકીયથી લઈને તમામ પ્રકારે મજબૂત બનાવવો છે. આ મારો એક જ ધ્યેય હતો. અને 2012માં એક રાજકીય આગેવાન મોટા મળ્યા હતા અમારી સમાજના. એટલે મને એવું કહેલું કે રમેશજી, અમે 35 વર્ષથી રાજકીય આગેવાની કરીએ છીએ સમાજને એક કરવા માટે, પણ કાળેંગાનો ભોર ભેગો ના થાય કે. એટલે મેં એમને એક જવાબ આપેલો કે વડીલશ્રી, જો અમારી નીતિ સારી હશે, અમારામાં કોઈ એક પણ ટકો ક્યાંય અમારો સ્વાર્થ નહીં હોય, તો 100% ભગવાન માતાજીના સહકારથી અમે એક વખત આ સમાજ એક કરીને બતાવશું. અને માહોલ પણ બન્યો હતો અનિલભાઈ. બરાબર છે. અમે જોયું તમે ત્યારે ટીવી 9 મજબૂત. માં હતા રમેશજી, ત્યારે હું ટીવી 9 માં હતો ને બધું કવરેજ કરતા, લાઈવ કરતા અમે. યસ, એટલે આપને તો અનુભવ છે જ. જી બરાબર. પણ અલ્પેશ ઠાકોરને કહું છું આપના માધ્યમથી કે થાપ ક્યાં ખાઈ ગયા. આજે અમિત શાહ સાહેબ ને મોદી સાહેબ બે અલગ પડે તો શું થાય અનિલભાઈ? સાચી વાત છે. શું થાય? તો આજે આપણા બે પગ છે સાહેબ અનિલભાઈ, અને આપણે આપણા પગ જ કાપી નાખીએ તો આપણે પાંગડા થઈ જવાના છીએ. 100%. એટલે એ માણસે ખરેખર એમના દિમાગમાં જે હતું તે હું કઈ બોલવા માંગતો નથી, કહેવા માંગતો નથી, પરંતુ એમને જે કઈ કર્યું છે એ એમના નુકસાનનું જ કાર્ય કર્યું છે. કે એમની સાથે મજબૂત, ઈમાનદાર અને 1000 હાથીની તાકાત જેવા વ્યક્તિઓને દૂર કર્યા, એનું આ એમના માટે આજે પરિણામ છે. બિલકુલ બિલકુલ. ખાલી તમે વિચાર કરો અનિલભાઈ કે 2017 મેં પહેલા વાત કરી, અત્યારે કરું છું કે અમિતભાઈ શાહ સાહેબ જોડે મીટિંગ થઈ હતી, 14 ટિકિટો આપતા હતા. 2 કેબિનેટ મંત્રી, રાજ્ય કક્ષાનો મંત્રી, 15 જિલ્લામાં 5-5 વીઘા જગ્યા, 10 નિગમો અને વગેરે વગેરે. અમુક રૂબરૂ ચર્ચા કરીશું. મારે મારી મર્યાદામાં રહેવું પડે. અને આજે તમે મંત્રીમંડળનું વિસ્તરણ થયું, એની અંદર અલ્પેશ ઠાકોરને મંત્રીમાં સ્થાન પણ ના મળ્યું.
જે તે વખતે 2017માં 14 ટિકિટો, 2 કેબિનેટ મંત્રી, એક રાજ્ય કક્ષાનો મંત્રી, 15 જિલ્લામાં 5-5 વીઘા જગ્યા, 10 નિગમો હમ અને મંત્રી પદ નહીં મળ્યું એનું કારણ તમને કોઈ એમને નહીં ખબર હોય, કદાચ હું તમને આપને કહું આપના માધ્યમથી. હમ નમે સૌને ગમે. બિલકુલ. નમે આપણે ભણતા ત્યારે સૌને. આપણે કહેવામાં આવતું કે નમે સૌને ગમે, હમ પણ આંખો બતાવે તો કોઈને ગમે, દમ મારવાની વાતો નહીં. કરે તો કોઈને ગમે નહીં. નહીં. એમાં ભારતીય જનતા પાર્ટી તો આપને ખબર જ છે, બરાબર. હમ એટલે હમ જયારે મંત્રીમંડળની રચના કરવાની હતી હમ ત્યારે આ ભાઈએ ભારતીય જનતા પાર્ટીને દમ મારવા માટે ગાંધીનગરમાં એક 1000-1200 માણસનું એક સભા મીટિંગ જેવું બોલાવ્યું, હમ ઠાકોર સેના નામનું, હમ બરાબર. હવે બિલકુલ. તમે ગળામાં પટ્ટો પહેરી લીધો છે હમ અને તમે બીજું ત્રીજું કરવા જાઓ તો ભારતીય જનતા પાર્ટી સહન કરે? બિલકુલ ના કરે. એટલે આ ટોળા ભેગા કરીને દમ મારવાની કોશિશ કરી, એમ કે હું આટલો શક્તિશાળી છું, મને મંત્રીમાં નહીં લો હમ તો પરિણામ સારું નહીં આવે. હમ એટલે એ ભારતીય જનતા પાર્ટીને મંજૂર નથી, નહોતું. એ આપ જાણો છો. હમ ત્યાં ના મંત્રીમંડળમાં ના લીધા, ત્યાર પછી ગાંધીનગરમાં અભ્યુદય નામનો એક પ્રોગ્રામ કર્યો. હમ જોજો, રાત્રે 12 વાગે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. વિપરીત બુદ્ધિ. હા. કોંગ્રેસના આગેવાનોને બોલાયા, હમ ઈ ભાઈ ભાજપના થઈને એમની સાથે બેઠા. હમ કારણ કે જ્યારે શું છે કે માણસ પરિસ્થિતિ ગુમાઈ ચૂકે ને એટલે એને ભાન રહેતી નથી, ગમે ત્યાં હડકવા હાલે આમથી આમ કર્યા કરે. એટલે આ બધી સિસ્ટમ ચાલે ને આ ભાઈને ખબર પડતી નથી. આ ભાઈને આમ કરી લઉં, આમ કરી, એટલે તમે માઇનસ થાવ છો. બિલકુલ. હવે તમે ભારતીય જનતા પાર્ટીના MLA છો હમ તો તમે કોંગ્રેસ વાળાની સાથે એક મંચ ઉપર બેસો, ખાનગીમાં મિટિંગો કરો, જે તે ચર્ચા કરો અને તમે એવું કહો કે ભારતીય જનતા પાર્ટીએ મને પૂરો કરી દીધો છે, હવે તમારી સાથે મારે રહેવું છે, હું તમારો છું, મને સ્વીકાર લો. હમ તો તમને પૂરા કેમ કર્યા? તમારી શક્તિ ઓછી કેમ થઈ? તમારી શક્તિ ઓછી એટલે થઈ કે તમારી જોડે જે ઈમાનદાર શક્તિશાળી લોકો હતા ને એ બધા તમે કાવા દાવા કરી, શકુની મામા જેવું કામ કરીને તમે એમને દૂર કર્યા. તમારી શક્તિ એટલે ઓછી થઈ અલ્પેશભાઈ. કારણ કે હું મોટો છું, સમજો, એ મારાથી નાના છે. હમ એટલે અત્યારે એમની આજુબાજુ વાઘ ખરા, હમ 100% વાઘ ખરા, હમ પણ એમાં દાંતે નથી ને નખે નથી, હમ એટલે શિકાર કરી શકે એવી પરિસ્થિતિ નથી. હમ એમને અલ્પેશભાઈ જોડે ઉભા હોય તો કોઈ ઓળખે, આવી પરિસ્થિતિ છે. હમ એમની બરાબર છે. વ્યક્તિગત તો કોઈ એવી છાપ છે નહીં કે જેથી કરીને ચાલો સમાજ વિશ્વાસ મૂકે. હમ અનિલભાઈ, બિલકુલ આ બિલકુલ. સત્ય ઘટના પર આધારિત કહું છું. હમ અને આ જે મારી વિચારસરણી છે, આજે મારી જે વિચારસરણી છે હમ એ વિચારસરણીથી આ ઠાકોર સેના બની હતી. બિલકુલ. પણ અલ્પેશભાઈ મારાથી નાના છે, હું એમનો મને મોટા ભાઈ તરીકે માનતા, સમજો. હમ અને મારો એક જ લક્ષ્ય હતો, મારે તો ક્યારેય મોટું બનવું નતું અને મેં મોટા બનવાના ક્યારેય મેં એવા અભરખા રાખ્યા નથી અને મેં એવો કોઈ માહોલ પણ ઉભો કર્યો નથી. એક જ વસ્તુ, બરાબર. હું પણ જ્યાં પણ સભા સંબોધું ત્યાં આપણા અલ્પેશભાઈ બસ. હમ હમ કારણ કે મારે સમાજને મજબૂત કરવો હતો અને મજબૂત થઈ ગયો હતો. બિલકુલ. ખાલી અલ્પેશભાઈ જો ખરેખર મારી 100% નહીં પણ ખાલી 25% મારી વાત માની હોત ને, 25%, હમ તો આજે CM તો નથી કહેતો હમ પણ આજના ગૃહમંત્રી અલ્પેશ ઠાકોર હોત. એ ફાઇનલ કહું તમે, ક્યાં શ્યોર વાત. હોત. હમ પણ તમે આજે તમારી જોડે જે શક્તિ છે, તમારી જોડે તમને શું કહેવાય, ભાવનાત્મક વ્યક્તિઓ છે, તમારા ઉપર લાગણી વાળા વ્યક્તિઓ છે, તમારું સારું ઈચ્છવા વાળા વ્યક્તિઓ છે, તમને મજબૂત કરવા વાળા તમારી સાથે વ્યક્તિઓ છે. આ તમે જ એની જોડે કૂડ કપટ રમો અનિલભાઈ, એટલે આપોઆપ તમારી શક્તિ ઓછી થવાની જ છે. બિલકુલ બિલકુલ. એટલે અલ્પેશભાઈની પરિસ્થિતિ આ થઈ છે. હમ અત્યારે એમની પરિસ્થિતિ એવી છે
હમ. કે પેલા હેઠા પડે પણ તંગણી ઊંચી ને ઊંચી. આગળના શબ્દો નહીં વાપરું. હમ. અત્યારે લાફો મારીને લાલ ગાલ રાખે છે 100%. બિલકુલ. એ બધું હું અંદરથી એમને ઓળખું છું. હમ. અને અમે તો એમનો કોઈ ગુનો કર્યો નથી અનિલભાઈ. બિલકુલ. અમે તો સમાજને મજબૂત કરવા માટે બધું જ ખુવાર કરી દીધું સમાજ માટે. કે કઈ કરતા મારે મંત્રી નતું બનવાનું, મારા ધારાસભ્ય નતું બનવાનું. હમ. મારે એક જ વસ્તુ કે અલ્પેશ ઠાકોર કરે ફાઇનલ. બરાબર છે. બરાબર. પણ અલ્પેશ ઠાકોર કરે ફાઇનલ કરીને એવું કર્યું હમ. કે આખો સમાજ ઓલ આઉટ થઈ ગયો. ઓ. એ ફક્ત એક જ વિન થયા. હમ. પણ એમને એ ખબર નથી કે જે આજે આપણને બીપી થયું હોય તો બીપી ની દવા ના હોય ને હમ. તો બીજી કોઈ દવા કામ લાગે નહીં અનિલભાઈ. 100%. તો એમને જે ઓક્સિજન આપવા વાળા વ્યક્તિઓ હતા, હમ. વ્યક્તિ કે વ્યક્તિઓ, બિલકુલ. અત્યારે આજુબાજુ એમને નથી. હમ. અત્યારે ભલે એમની જોડે ટોળા હોય પણ ડુપ્લિકેટ ટોળા છે, ઓરિજિનલ નથી. બિલકુલ. બિલકુલ. બધાની જોડે નાનો મોટો સ્વાર્થ છુપાયેલો છે. આજે એમની સાથે બેસવા વાળા લોકો શું ચર્ચા કરે છે એમને ખબર નથી. દિલથી કહું તમને. હમ. એ ક્યારેક હું એમને કહીશ. બિલકુલ. રમેશજી, એકચ્યુઅલી મારે ખાલી સમયનું સમાપ્ત થઈ રહ્યું છે. મારે એ જાણવું 5મી તારીખે તમારો એજન્ડા શું રહેવાનું છે? લોકો એવું કહે છે કે 5મી રમેશજી જે તારીખે છે એ શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે ને આવું બધું કહે છે બધા. શું કરવા જઈ રહ્યા છે 5 તારીખે? 5મી તારીખે ખરેખર હું તમને કહું, હમ. હું એ કરવા જઈ રહ્યો છું કે વર્ષોથી અમારો સમાજ હમ. રાજકીય આગેવાનોના ભરોસે દોડા દોડ કરે છે, આમથી આમ ને આમથી આમ. હમ. હમ. અને સમાજને એક પણ તકો એ લોકોથી સમાજને ફાયદો થયો નથી. બરાબર છે. હમ. એનું કારણ કે રાજકારણ કઈ રીત કરો, રાજકારણ ખરું પણ એનું કારણ અમારા આગેવાનો જાણતા નથી. હમ. તમે રાજ કરવાનું કારણ ના જાણો તો તમે ક્યારેય તમારી મંજિલ સુધી પહોંચી શકવાના નથી. નથી. બરાબર છે. એટલે રાજકારણની સીડી બહુ સિસ્ટમ વાળી હોય છે. હમ. હમ. પછી તમે ધારાસભ્ય બનવા દોડા દોડ કરો, સાંસદ સભ્ય માટે દોડા દોડ કરવા માંડો, મંત્રી બનવા માટે દોડા દોડ કરો. એમાં સમાજનું ક્યાંય હિત છુપાયેલું નથી. બરાબર છે. સરકારની અંદર આ વખતની 2027 ની અંદર હમ. આખા ગુજરાતના ઠાકોરોને મેં આહવાન કર્યું છે. હમ. અને હું અનિલભાઈ ક્યારેય ચૂંટણી લડવાનો નથી. ક્યારે? બરાબર છે. હા, તમે તો શરૂઆતથી કહો છો કે મારી ચૂંટણી લડવી નથી. હા. અને મરદ માણસ એકવાર બોલે પછી બીજું બોલે નહીં. હમ. 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 અને બોલે બીજું બોલે એને મરદ ના કહેવાય. મરદ ના કહેવાય. એટલે હું ક્યારેય ચૂંટણી લડવાનો નથી. હમ. અમારી સમાજના સારા સારા અનિલભાઈ આગેવાનો ખૂબ સમાજમાં પડ્યા છે. હમ. પણ અમારા રાજકીય આગેવાનો માત્ર ને માત્ર વ્યક્તિગત સ્વાર્થીઓ છે. આ સાફ સાફ કહું તમને. હમ. એટલે ક્યારેય સારા લોકોને અપ થવા દેતા નથી. હમ. પણ આ ક્યારેય 2027 માટે શું કરવાના છો? મારે એ જાણવામાં રસ છે. લોકોને બી એ જાણવામાં રસ છે. ત્યાં જાઉં છું. હમ. 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 ક્યારેય સારા લોકોને અપ થવા દેતા નથી. હમ. અને સારા લોકોને અપ થવા દેતા નથી. એટલે અમારો સમાજ રાજકીય મજબૂત થઈ શકતો નથી. બિલકુલ. એટલે તારીખ 5/4/2026 ના રોજ હમ. આ જે મેં સંમેલન બોલાયું છે એની અંદર હમ. સમાજને સાચી દિશા બતાવવાની છે. હમ. અને રાજકીય કઈ રીતે મજબૂત થવું હમ. એનું માર્ગદર્શન મારે આપવાનું છે. હમ. હમ. અને 2027 ની અંદર જે 2017 માહોલ હતો, હમ. 2027 પહેલા એ માહોલ અમારે બનાવવાનો છે. ઓહો. યસ. અને એ માહોલ બનાવી હમ. અને જે તે પાર્ટી સાથે બેસવાનું 100% થવાનું છે. હમ. હમ. કોઈના મેસેજ આવે છે અત્યારે, હમ. પણ અત્યારે મેં પેન્ડિંગ રાખ્યું છે. હમ. હમ. મેં કીધું હું એક નહીં, હમ. હું એવો નથી કે મારી સમાજના બંધબાજીમાં સોદા કરું. હમ. હજુ અમારે થોડી વાર છે. આ 5મી તારીખે શ્રી ગણેશ કરું છું.
હમ અને ત્યાર પછી હું સમગ્ર ગુજરાતનું ભ્રમણ કરવાનો છું હમ અને આખી સમાજને સાચી દિશામાં અને સાચું માર્ગદર્શન આપી હમ અને વધારે નહીં અનિલભાઈ, હમ પરંતુ 30% સરકારમાં ભાગીદારી થાય એવા પ્રયત્ન હું કરવાનો છું. ઓહો. અને એ પ્રયત્ન કરી હમ અને સરકારમાં ભાગીદારી કરી અને મારે ઠાકોર સમાજ અને ગરીબ કોઈ પણ સમાજ હોય, હમ આ બધી જ સમાજોને મારે મરતા પહેલા એકવાર એમને આ ગુલામીમાંથી મુક્ત મારે કરાવવા છે અને એમને એટલે શાંતિ તમે મળે. 30% તમે કહો છો, એનું મતલબ છે કે 2027 તો 225 કરતા વધારે સીટો થઈ જશે. 225 કરતા વધારે સીટો એટલે મિનિમમ તમે 75 સીટ માંગો છો કે ઠાકોર સમાજ માટે તમે 75 સીટ આપો. અત્યારે ખરેખર ઠાકોર સમાજ, જો હું કોઈ સમાજનો વિરોધ નથી કરતો અનિલભાઈ, હા હા હું એક પણ સમાજનો, કુદરતની સાક્ષીએ કહું છું, કોઈ સમાજનો વિરોધ કરતો નથી. બરાબર. ચાહે એમાં એસટી એસસી ઓબીસી હોય હમ કે સુવર્ણ કોમ હોય, કોઈ પણ હોય, હું કોઈ પણ હમ સમાજનો, મારા મરતે દમ તક હું કોઈ સમાજનો વિરોધ કરવાનો નથી. હમ કારણ કે બધાને જીવવાનો હક છે બરાબર છે. અને વિરોધ શા માટે કરવો પડે? હમ હમ બરાબર છે. હમ પરંતુ તમે જો આજે પટેલ સમાજ, હમ પટેલ સમાજ ઉપર ગર્વ થાય આપણને. હમ કેમ ગર્વ થાય? કે ભાજપમાં 45 ટિકિટો મળે, કોંગ્રેસમાં 45 ટિકિટો મળે. આજે 12% પટેલ સમાજ છે, હમ 13% ગણો અત્યારે. અમારો 25-27% જેની ઓબીસી એનામાં છે, એટલો ટકાવારીમાં અમારો સમાજ છે. તો આજે અમારા વાળા ટિકિટ લેવા માટે લાઈનમાં લાગે છે. હમ એનું કારણ શું? હમ એનું કારણ એક જ, કે વ્યક્તિગત લાલચ, હમ સૂઝબૂછનો અભાવ. અને જેને લાલચ હોય ને એને સૂઝબૂછ ના હોય, લઈ લેવું બસ, એને બીજી સૂઝબૂછ ના આવે. હું ફરી પૂછું છું રમેશજી, હું ફરી પૂછું છું, જી શું તમે 75, તમે 30% કીધું, તમે 75 સીટ માંગવાના છો કોઈ બી પાર્ટીની? અનિલભાઈ 182 ની વાત કરી મેં. ના અને ના, આઈ એમ 2027 માં સોરી, તો સીટો 225 વધવાની કરતા છે. વધારે સીટો થઈ જશે રમેશજી. નહીં 2027 માં 225 સીટ કરતા વધારે થઈ જશે ગુજરાતમાં. આપની વસ્તુ સાચી, હમ પણ વધારે નહીં, પણ 25 ટિકિટોનો હકદાર હું થવાનો છું. એટલે અને 25 સીટ તો આપો જ. એ માહોલ ગુજરાતમાં 1000% બનાવશું. બરાબર છે. મારી સમાજને હું એક જ મંત્ર આપવાનો છું હમ કે તમારે મજબૂત થવું હોય, હમ આજે નીચે ધારો કે નગરપાલિકા, તાલુકા પંચાયત ગમે ત્યાં ટિકિટો આપી દો, એટલે હમ તમારે પાર્ટીઓની, અમારો સમાજને પાર્ટીઓને મજબૂત જ કરવાની નીચે રહીને. હમ અને ઉપર તો અમારો ક્યાંય નંબર લાગતો નથી. બરાબર છે. તો ઉપર બેઠા વગર તો સમાજનો વિકાસ ક્યારેય થવાનો નથી. બરાબર છે. મારી વાત બરાબર છે ને? 100%. સત્તામાં ભાગીદાર ના બનીએ ત્યાં સુધીનો લાભ ન મળે. બરાબર. હવે હમ અમારા વાળા શું કરશે કે મને ટિકિટ આપો, લાઈનમાં લાગશે, પણ એ વ્યક્તિગત એમની લાલચ હોય છે. હમ અને મારે શું કરવાનું છે? બાળા સાહેબ ઠાકરે જેવું સંગઠન બનાવવાનું છે. સાફ કહું તમને, ઓહો, શું વાત જે છે. બાળા સાહેબ ઠાકરે જે હતા ને, એ વખતની વાત કરું. હમ એ પંચાયતની ચૂંટણી નથી લડ્યા, હમ પણ એમ કે મુંબઈ બંધ એટલે બંધ હોય. હમ એટલે મારો કહેવાનો મતલબ કે મારે જો સમાજને શક્તિશાળી બનાવવો હશે, તો મારા સમાજને હું એક જ મંત્ર આપવાનો છું હમ કે તમારે જો ખરેખર રાજકીય મજબૂત નહીં થાવ ત્યાં સુધી સમાજનો વિકાસ અશક્ય છે. કારણ કે સમાજ બોળો છે, મોટો છે, અને સમાજ બિલકુલ ગરીબ છે, બિલકુલ. હમ આર્થિક નબળો છે અમારો સમાજ. હમ એટલે સરકારમાં ભાગીદારી જ્યાં સુધી નહીં કરો, હમ ત્યાં સુધી 100% સમાજનો વિકાસ અશક્ય છે. બિલકુલ રમેશજી. એટલે મારા સમાજને હું એક જ મંત્ર આપવાનો છું હમ કે એક સમાજ એક તરફી મતદાન. મારો બિલકુલ. કહેવાનો ભાવ સમજજો બરાબર, કે ચૂંટણીમાં આપણે ઠાકોરને મત આપવાનો એ મતલબ નથી. મારો કહેવાનો ભાવ હમ કે એક સમાજ એક તરફી મતદાન. એટલે જ્યારે આપણે જે તે પાર્ટી સાથે બેસવાનું થાય, હમ હમ એ વખતે આપણે આખો સમાજ, ઠાકોર સમાજ, હમ એક તરફી મતદાન કરવો જોઈએ. તો આપણો બિલકુલ. વિકાસ થાય, તો આપણે રાજકીય હમ મજબૂત થઈએ. આ બિલકુલ મારો બિલકુલ. ધ્યેય છે.
બિલકુલ બિલકુલ, બહુ સરસ તમે વાત કરી તમારી સમાજના ઉત્થાન માટે, અને સમય પણ સમાપ્ત થયો છે. પણ તમારી જે વાત છે જરૂરથી તમારા સમાજને ગમશે, કારણ કે તમારો પોતાનો વ્યક્તિગત સ્વાર્થ નથી આમાં. તમે સમાજને આગળ લઈને નીકળ્યા છો, અને પોલિટિકલ જે વાત છે કે કમસે કમ 25 સીટ તો મળવી જ જોઈએ, તો જ ઉત્થાન થાય સમાજનું, કારણ કે સત્તામાં ભાગીદારી આવે તો જ સત્તાનો લાભ મળે. રમેશજી ઠાકોરજી નમસ્તે. આપ ખૂબ શાંતિથી પોતાની વાત સમજાવ્યા છે, અને જોઈએ 5 તારીખે કેવા પ્રકારનું શક્તિ પ્રદર્શન થાય છે. અમારી નજર બી રહેશે તમારા ઉપર. નમસ્કાર સર, ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. ઓકે, થેન્ક યુ. રમેશજી ઠાકોરની વાત સાંભળીને આપને શું લાગે છે જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે મારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.